વિધન વિનાશની માડી કમલાસની સખત પણ માડી તને સમરે વિસહંત વાહિની માડી દુર્ગા દેવ સુમે। મિત્રો આપણે ઘણા ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ આ ભારત જેવી જન્મભૂમિ પર થયો છે। કે મિત્રો આપણે ઘણા ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ આ ભારત જેવી જન્મભૂમિ પર થયો છે। અને આ ધરતી છે કેવી કે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે, ઓ જે ખોદતા સરિતા નીકળે। કે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે, ઓ જે ખોદતા સરિતા નીકળે। અને હાવ અલગ તાસી છે ધરતીની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે। અને હાવ અલગ તાસી છે ધરતીની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે। કે કૃષ્ણના ટેરવા આવીને હજી તો તમે ફંફોળો ને તો વાંસળીના ટુકડાની સંહિતા હજુ પણ નીકળે। કે કૃષ્ણના ટેરવા આવીને હજી તો તમે ફંફોળો ને તો વાંસળીના ટુકડાની સંહિતા હજુ પણ નીકળે। કે કૃષ્ણના ટેરવા ને આમાંથી બની જાય કોઈ જનક અને આપવા માટે આ ધરતીમાંથી હળ તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે। શબ્દ એક શોધો ને આપણી સંહિતા નીકળે। મિત્રો હજુ રામને આ ધરતીમાંથી જન્મ લેવો છે, હજુ કૃષ્ણને આ ધરતીમાંથી જન્મ લેવો છે, પણ એવી જનતા ક્યાં મળે? અરે અને તમે કોઈ રામને નોતરું દેવા બનો, અરે સીતાને સાધના કરશો, આ તો જાનકીની છત્ર છાયા। હજુરી દાંત હનુમંતને જન્મવા તો અંજનીને જોઈએ ને। જો અંજનીની ફૂગ જો ઉજળી હોય ને તો હનુમાનને પણ અવર્તવાનું મન થાય, પણ એવી જનતા મળતી નથી, એવી માતા મળતી નથી। કારણ જો ફૂગ જો ઉજળી હોય ને તો હનુમાનને અવર્તવાનું મન થાય, છત્રપતિ શિવાજીને અવર્તવાનું મન થાય, પૃથ્વીરાજ ચૌહાણને અવર્તવાનું મન થાય। 2 મિનિટ મારા રામવાળાનો સભાગૃહ લઈને શબ્દને વિરામ આપવું છે। એના લેખક છે ટીકા બારોટ, અને બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય કે આંધા તોડિયા પાંજરા વાળા હાકળ લેતી બાગ છૂટા બાગ બોલી ગામા ડામા થી હાક બાગ પંકા સીધો પાડે જાળ બકીતા કે નામ જાની કુંડા આસમાન કેતા બુટા તમિતા જાળા ફાળા તેંગ વાળા પલે કાલા વેર કે પાણી વાળા રંગે તારે પૂરો તાતો ભાગોળ આવશે વાદે નારા નોર પડે પડે તારી બંદૂક એની વાગાના તુર કેકાની જણકી કડી ઠણકી પાગરા કાની જંગકી ઝગડા પાતુ રે ચાતા તેદે ઉઠી સુરા મામલા કરે મારા મારા માર મારા મારા માર। સ્વાર્થની દુનિયા સાહેબ કેવી હોય કે આટલું એ કેમ સમજાતું નથી કે અમીરસ કોઈ પણ પાતું નથી? આટલું એ કેમ સમજાતું નથી કે અમીરસ કોઈ પણ પાતું નથી? અને તોય પાછો મૂરખ આશા ધરી આ જગતમાં સ્વાર્થ વિન કો ઝેર પણ પાતું નથી, સ્વાર્થ વિન કો ઝેર પણ પાતું નથી। અસ્તુ।